મજાના દર્શન થઈ ગયા છે અને કહેવાય ને કે આપણા ગુજરાતના એક જ્યોતિર્લિંગ એવી છે ને કે અમે સીધા હોટલે જ આવ્યા હતા, કારણ કે બધું ચેક કરવા હતું. ચેકઆઉટનો ટાઈમ 12 વાગ્યાનો હતો. તો બધું કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને. આની પહેલાના વ્લોગમાં તમે જોયું છે કે અમે આવેલા હતા ને, પણ મેં તમને જગ્યા નહોતી કીધી કે અમે ક્યાં જઈએ છીએ. પણ હાલો ને કહી દો, હર્ષભાઈ કહી દો તો ક્યાં આવ્યા આપણે? સોમનાથ. હે? સોમનાથ મહાદેવ આવ્યા છે. એ કાંઈ એટલો બધો કાંઈ પ્લાન નક્કી નહોતો કે જવું છે. મારી દીદી ને એ આવવાના હતા, પણ એ કહેતા હતા અમે આવશું, તમે સીધાથી જુનાગઢ બી આવજો. પણ અમે કીધું નહીં, અમારે આવું છે. તો એ અહીંયા આવેલા છે ને અમે અહીંયા પહોંચી ગયેલા છે ને અમે રાત્રે અહીંયા રૂમ રાખ્યો હતો અને આશ્રમ જેવો રૂમ છે કાંઈક કેવો. અને થઈ ગયા છે સવારમાં મસ્ત મજાના તૈયાર અને જવું છે દર્શન કરવા સીધું, કેમ કે વહેલા જાય ને તો દર્શન હરખી રીતે થાય. તો હાલો ભાઈ જઈએ હવે દર્શન કરવા. ઊભો થા. તો આ બધું છે ને આડે ધડ છે, હરખું કરતા જાય ને પછી જાય સીધા ત્યાંથી દર્શન કરવા. ફાઇનલી મિત્રો હોટલેથી નીકળી ગયા છીએ અને મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ અને જાય છીએ ધીમે ધીમે હવે મંદિર સાઈડ. અને જાતા પહેલાં છે ને નાસ્તો કરવો છે, તો નાસ્તો કરવા જઈએ છીએ. અહીંયા જો એક દુકાન છે ને, હાલો પહેલાં નાસ્તો કરી લઈએ પછી જઈએ મહાદેવના દર્શન કરવા. ફેમિલી નાસ્તામાં તો ભાઈ ગાંઠિયા મંગાવી દીધું, ગાંઠિયા ખાઈ લઈ. ફાઇનલી ફેમિલી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ને જાય છીએ હવે ધીમે ધીમે મંદિર સાઈડ. અને આપણા આશ્રમ રૂમેથી કાંઈ હોટલ આગી છે ને એને પાઈ લીધીનો ફોન આવ્યો છે કે અમે મંદિરના ગેટે ઊભા છીએ, તો મળીએ. એને વ્લોગમાં નહીં લઈએ શકું કારણ કે છે ને ભાઈ શરમ આવે છે. જીજુ આવે તો આવે એવું છે. ને જાય છે ધીમે ધીમે આગળ ને ગેટ પર ઊભા છે કીધું છે. તો અંદર તો કાંઈ ફોન એલાઉડ છે નહીં, એટલા માટે અંદરથી કાંઈ દર્શન કરાવીએ કે નહીં. ને જાય છે ધીમે ધીમે આગળ. તો હાલો જાય પહેલાં મંદિર. ફોન છે ને અહીંયા જમા કરાવવાનો છે, તો ફોન જમા કરાવી દઈએ ને પહેલાં દર્શન કરી આવીએ આપણે. ફોન જમા કરાવી દઈએ. તો ફાઇનલી ફેમિલી મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને કહેવાય ને કે આપણા ગુજરાતમાં એક જ્યોતિર્લિંગ એવી છે ને કે હાવ શાંતિથી દર્શન કરવા દે. બાકી બીજે તમે બધા બહાર જાઓ ને તો વધીને 2 થી 5 સેકન્ડ હાલો નીકળો એમ જ થાય. ને તમે બધા પણ દર્શન કરી લો, અહીંથી મંદિર દેખાતું હોય તો. હર હર મહાદેવ, જય સોમનાથ મહાદેવ. ને મેં હર્ષે ફોટો પડાવ્યો છે રેતીમાં બની ગજબ મસ્ત બનાવ્યું. તો દર્શન કરી લીધા છે ને હવે જાય છે ધીમે ધીમે પાછા હોટલ રૂમે, કારણ કે લગેજ બગેજ બધું ન્યા પડ્યું છે. જોઈએ હવે કઈ રીતનું કરવું નહીં. અને ફેમિલી ગરમી કાંઈ છે હાથ મારે આખા નીતરી જાય. આખો શર્ટ તો જોવો મારો, અહીંયા હાથમાં ગરમી જોવો, ગરમી છે બહુ. અને એક પ્રદર્શન છે તમને દેખાડું છું. પ્રદર્શન છે ને પૈણામાંથી બનાવેલું છે, રેતી જે હોય ને એમાંથી જોવો કેવું ગજબ મસ્ત બનાવ્યું છે આખું. અહીંયા નંદી મહારાજ ને મંદિર ને આ લખ્યું ઈ નામ જો તો કરી આખું મસ્ત છે. ગજબ થઈને આવી ગયા છીએ પાછા હોટલે. અને આગળ જ તાળું નથી માર્યું તો રેડી. મેં કીધું જો પાયલ દીદીની મળ્યા હતા અમને, દર્શન થઈ ગયા. હજી લાઈનમાં છે, એનો વારો હજી આવ્યો નથી દર્શનમાં. અમે વહેલા પહોંચી ગયા, એ જીજુ ને બધા હતા એટલે એને મોડું થઈ ગયું. ફાઇનલી મિત્રો છે ને ભાઈ બેગ પેક કરી નાખ્યું છે ને દર્શન કરીને અમે સીધા હોટલે જ આવ્યા હતા, કારણ કે બધું પેક કરવા હતું ને ચેકઆઉટનો ટાઈમ 12 વાગ્યાનો હતો. તો બધું પેક કરી નાખ્યું છે. હવે રિસેપ્શનમાં આગળ સામાન મૂકી દેવું ને પછી પાછા જાવું અમે મંદિરની આજુબાજુ જે મંદિર ને એવું બધું છે ને આ ફરશું. આ બધું પેક કરી નાખ્યું છે. તો હાલો એને રિસેપ્શનમાં મૂકી દઈને જઈએ હવે પાછા બજારમાં. ચાલો ફેમિલી ફરતા આવ્યા છીએ બીચ બાજુ જાય છીએ. રસ્તામાં શું લીધું આમ દેખાડ તો. ભાણુભા હાટું લીધું. ભાણુભા પાછળ છો કોણ? એ તો પાછળ જ છે. દર્શન કરીને નીકળ્યા છે. અમે આવી ગયા. મેં કીધું અમે જાય છીએ દરિયા, તમે આવો. મેં કીધું ને આવું લીધું છે દડી પડી. ટિકિટ ભરી પછી પહેલાં ટિકિટ લઈ લીધીશ. હવે જાય છીએ અંદર ધીમે ધીમે. ચાલો ભાઈ લીધી એ મોડા આવશે મને એવું લાગે. એમ દર્શન થઈ ગયા હશે. આખી બજાર જ અહીંયા ભરેલી છે. હે ભાગ છે
જોતો લખાડો ખોટો. અત્યારે છે લોકલ બજારમાં આટા મારી છે ને કાંઈક ગમે ને તો લેવું છે. ક્યાં ભાઈ બન ઈ દાંત કાઢે છે. કહેવાય ને સ્ટોરે આટા તો મારી છે પણ ગરમી એટલી છે ને કે રહેવાતું નથી. એક પરસેવાનું ટીપું પડે ને ચા પકતો જાય છે નાખા પડી ગયા આમ જો બસ આ બધી વસ્તુ જોવે છે. લીધી છે મેં કિચન લીધું છે મારી બાઈક હાટું. હર્ષ જોવે છે ઘર હાટું ને એ બધું હાટું જોવે છે. હવે અહીંથી સીધા જશું આપણે પેલા બીચે. સીધા એવા છે બીચે અને મને ખબર નથી કે આ બાજુ આવશે પણ હર્ષ કહેતો તો કે નહીં છે સાચું નથી આવ્યા છીએ અને જાય છીએ આગળ ધીમે ધીમે. મસ્ત છે પવન તો આવે છે. અવાજ આવતો હોય ન આવતો હોય કંઈ ખબર નહીં. પવન આવે છે. હનુમાન દાદાની મૂર્તિ રહી આગળ છે બધું જાય છે ધીમે ધીમે. છે ને ભાઈ જાય છે ઊંટમાં બેવા અને સામે લગી જાય છે ધીમે ધીમે. હું ને હર્ષ મજા આવવાની છે. એ આપણી સવારે થઈ ગઈ છે હાલતી મજા આવે છે મજા. જો પડતા પડતા હા કાકા કા કરે જલસો જેવા કે વારે દે આપજો. મિત્રો બીચેથી જાય છે હવે આમ જાય છે અને કોણ કાંઈ લીધીને આવે છે ત્યાં આટો મારવા ગયા છો. એનજી શું લાગે એ બે ગયા છે આવીએ છે દેખાતું નથી તને જે કાંઈ સારું કહેવાય જાય છે ધીમે ધીમે આ રોડે. એ જે હોય આપણે આપણી રીતે ફરવાનું હોય યાર એને નોખા મૂકી દો. અને મંદિર આવ્યું છે અહીંયા થોડા ફોટા વિડીયો ઉતારવાના છે પછી ત્યાંથી સીધા જાશું આપણે જમવા. ભૂખ લાગી છે ને ગરમી જોવો અહીંયા તો નથી લાગતી બજારમાં બહુ લાગતી જેમ કે આમો પવન આવે છે ને એટલે ત્યાં ફોટો ને વિડીયો ઉતારી લીધા. હવે થાક્યા છીએ જોઈ લે આજે દર્શન કરવા હોય તો કરી લે. જય સોમનાથ મહાદેવ. અહીંયા બધા ફોટા જ પાડે છે ઓલરેડી. જાય છે ધીમે ધીમે આગળ. લાય તો દડી 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 આમ જ લઈ લે ને નથી જોતી બીજી નથી કાઢવી. ના દરિયો જોવો તમે. એ તું તો કરી પણ યાર. આવ્યા છીએ નાસ્તો કરવા પાણીપુરી અને સામેલી મંચુરિયન મંગાવ્યું છે ખાઈ લઈ પહેલાં. ફાઇનલી ફેમિલી જમી કાઢવીને આવ્યા છીએ પાછા રૂમે. રિસેપ્શનમાં બધો સામાન લઈ લઈ ને જાય સીધા રેલવે સ્ટેશને. રેલવે સ્ટેશને જઈને પાછો કન્ટિન્યુ કરું કેમ કે થઈ ગયું છે બહુ એટલે બહુ મોટું. પ્લેટફોર્મ નંબર 2 ગોતવાનું છે અને ફૂલ ઉતાવળ છે ફૂલ એટલે ફૂલ. વેરાવળ પગી ગયા છીએ રેલવે સ્ટેશન.